હાલોલ રોડ પર ભારદારી ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત. ચાલક તથા કારમાં બેસેલા પેસેન્જરને ગંભીર ઈજાઓ. વડોદરા હાલોલ રોડ પર છેલ્લા કેટલા વર્ષોથી એક તરફ જ્યારે ગેરકાયદેસર પેસેન્જર વાહનનો રાફડો ફાટ્યો હોય એવી રીતના દરરોજની 200થી વધુ ગાડીઓ પેસેન્જર ભરીને ચાલે છે, ત્યારે તેના કારણે હાલોલ રોડથી વડોદરા આવતા સુધી ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે અને સાંજના સમયમાં આ રસ્તા પર વડોદરા હાલોલ અને હાલોલ ટોલ ટેક્સ બંને બાજુ ટ્રાફિક જામ થાય છે, જેના કારણે અકસ્માત થવાની ઘટનાઓ સતત બનતી જ રહે છે. જ્યારે આજરોજ હાલોલથી વડોદરા તરફ આવતા કાર ચાલકે કાબુ ગુમાવતા 2 ટ્રકોના વચ્ચે કાર ઘસડાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવર અને કારમાં બેસેલા પેસેન્જરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે સમયે પણ ટ્રાફિક પોલીસ કે અન્ય પોલીસ ખૂબ મોડા પહોંચતા કલાકોના ટ્રાફિક જામ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે જરોદ અને હાલોલ વચ્ચે સાંજ પડે પોલીસ ઉઘરાણી કરવા ઊભી થઈ જાય છે, જ્યારે ગેરકાયદેસર પેસેન્જર વાહનોને કોઈ રોકટોક લગાડવામાં આવતી નથી.